નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। સ્વાગત છે આપનું અમારા ખાસ કાર્યક્રમ જનતાની વાતમાં। દર્શક મિત્રો, જનતાની વાત એ કાર્યક્રમ કે જ્યાં જનતા પોતાનો અભિપ્રાય બતાડતી હોય છે, જ્યાં જનતાના મનમાં જે પણ પ્રશ્નો હોય કે જે પણ મૂંઝવણ હોય, જનતા અહીંયા બોલતી હોય છે। જનતાની વાત કાર્યક્રમમાં આજનો મુદ્દો ફરી એક વખત આપણે ઉઠાવ્યો છે વેક્સિનનો વેપલો। જીએમડીસી ગ્રાઉન્ડમાં જે રીતે 1000 રૂપિયામાં વેક્સિન આપવામાં આવી રહી છે, જનતાનો પણ રોષ સામે આવ્યો છે, કારણ કે સરકારી કેન્દ્રમાં તેમને વેક્સિન નથી મળી રહી। વેક્સિન તો દૂર, રજીસ્ટ્રેશન પણ હવે લોકોનું થતું નથી તેવી પણ ફરિયાદો ઉઠવા પામી છે। લોકોનું કહેવું છે કે જો રજીસ્ટ્રેશન થઈ જાય છે તો પણ પછી ટોકન સિસ્ટમથી મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે। રજીસ્ટ્રેશન કયા વાતનું કર્યું જો ટોકનથી જ નંબર આપવાનો હોય। વાત તો એવી પણ ઉઠી છે કે ક્યાંક ને ક્યાંક 1000 રૂપિયામાં વેક્સિન લોકો લે તેના માટે રજીસ્ટ્રેશનમાં ધાંધિયાગીરી ચાલી રહી છે। ઘણા એવા પણ લોકો જોયા કે જેમની કદાચ આર્થિક સ્થિતિ એટલી સારી નથી, પરંતુ જેઓ થાકી ગયા, 20 દિવસથી પ્રયત્ન કરતા હતા પરંતુ રજીસ્ટ્રેશન ન થયું, અને કોરોના કાળમાં વેક્સિન એ કેટલી જરૂરી છે એ લોકોને ખબર છે, એટલે લોકોએ 1000 રૂપિયામાં પણ વેક્સિન લેવા મજબૂર બન્યા। ત્યારે પ્રશ્ન આપણો એ જ છે કે કેમ વેક્સિનનો વેપાર થઈ રહ્યો છે? શા માટે સરકાર અને તંત્ર ચૂપ છે? પહેલા જાહેરાત કરવામાં આવી કે પીપીપી ધોરણે 1000 રૂપિયાનું વેક્સિન જે છે તે ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશનની સાથે લોકોને આપવામાં આવશે, પરંતુ શું આ વેક્સિનનો વેપાર નથી? શું આગળ જઈ આ કાળા બજારનું કેન્દ્ર નહીં બને? આપણે જોયું કે કોરોના કાળમાં બીજી લહેરમાં કઈ રીતે આરોગ્ય ક્ષેત્રની સુવિધાને કેટલી અપડેટ કરવાની જરૂર છે તે આપણને ખબર પડી। બેડ્સની અછત, ઓક્સિજનની અછત, વેન્ટિલેટર ન મળે અને બીજા ઘણા બધા એ નજારાઓ કે જે દ્રશ્યો કે જે આપણે ભૂલી શકતા નથી। સ્મશાનની એ વેટિંગ, એ સળગતી ચિતાઓ, એ શબોનું વેટિંગ જે આપણે કદાચ કદી નહીં ભૂલી શકીએ। અને હવે જ્યારે આ કોરોનાથી બચવા માટે એક વેક્સિનની જરૂર છે, પહેલા જાહેરાત કરવામાં આવી સ્વદેશી વેક્સિન, આત્મનિર્ભર ભારત, મસમોટી વાતો કરવામાં આવી, લોકો અંતે જાગૃત પણ થયા કે વેક્સિન લેવી જ જોઈએ। લોકોએ વેક્સિન લેવી છે પરંતુ મળી નથી રહી। તો જનતાની વાત કાર્યક્રમમાં દર્શક મિત્રો, જો આપ અમને એફપીના માધ્યમથી જોઈ રહ્યા છો તો કોમેન્ટ બોક્સમાં આપનો શું અભિપ્રાય છે તે જણાવી શકો છો। તે ઉપરાંત આપ અમને સંપર્ક પણ કરી શકો છો। અમારો નંબર છે 7069008899। આપ અમને સંપર્ક કરી શકો છો અને જણાવી શકો છો કે તમારો અભિપ્રાય શું છે। આપને શું લાગે છે કે શું આ વેક્સિનનો વેપાર નથી થઈ રહ્યો? ગરીબ જનતા જેની માસિક આવક કદાચ 7000 રૂપિયા છે, વિચાર કરો કે વેક્સિન 1000 રૂપિયાની લેશે, એના ઘરની સભ્યોની સંખ્યા કદાચ 4 છે। આપ વિચારો એના માટે શક્ય બનશે? આપ એ વિચારો કે ચલો અમીર વર્ગ જે છે એ 1000 રૂપિયા એમના માટે મામૂલી રકમ છે, એ ખર્ચી પણ નાખશે, પરંતુ ગરીબ પરિવારનું શું? અરે મધ્યમ વર્ગીય પરિવારનું શું કે જે કોરોના કાળમાં ખૂબ જ હેરાન થયા છે, જેમનું આખું બજેટ ખોરવાઈ ગયું છે, લોકોના ધંધા ઠપ થઈ ગયા છે, કોઈની નોકરી જતી રહી છે। હવે જૂનમાં નવું સત્ર શરૂ થવાનું છે એટલે બાળકોની ફીસ ભરવાની આવશે, એવા ઘણા ખર્ચાઓ આવશે। અમુક લોકો કે જેમણે લોન લીધી છે આ કોરોનાના કપરા કાળમાં, એમને પણ મહિને રૂપિયા ભરવાના થતા હોય છે બેંકમાં। આ બધાની વચ્ચે જે ઓલરેડી એમનું બજેટ ખોરવાયું છે, ત્યાં એક નવું વેક્સિનનો ખર્ચો 1000 રૂપિયા। જો કોઈ જોઈન્ટ ફેમિલીમાં રહે છે, એ લોકોના ઘરના સભ્યોની સંખ્યા કેટલી હશે? આપ પણ અમારી સાથે જોડાઈ શકો છો જનતાની વાત કાર્યક્રમમાં અને પોતાનો અભિપ્રાય આપી શકો છો। અહીંયા વાત એ જ ચાલી રહી છે કે શા માટે વેક્સિનનો વેપાર થઈ રહ્યો છે। આ જ જનતાનો રોષ છે। જનતા કહે છે
કે જો વેક્સિન અમને વિના મૂલ્યે નથી આપવાની તો શા માટે પહેલાં આટલો પ્રચાર કરવામાં આવ્યો? શા માટે બોલવામાં આવ્યું કે ના સારી વેક્સિન છે, કોરોનામાં વેક્સિનેશન ખૂબ જ જરૂરી છે? અરે ટીકા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. લોકો કહી રહ્યા છે કે શા માટે? અત્યારે જે મહામારી ચાલી રહી છે, કોરોનાની મહામારી, ત્યારે જો કોઈ વેક્સિન અસરકારક છે તો શા માટે સરકાર તે જનતાને આપતી નથી? શા માટે હવે પહેલાં ખાલી નાટક કરીને વેક્સિનેશનની મસમોટી વાતો કરીને હવે લોકોને ખાનગી હોસ્પિટલો તરફથી એ મળશે? શા માટે? મંજૂરી કોણે આપી? અને આ ઉચિત પણ કેટલું? અત્યારે તો ચલો એક હોસ્પિટલ એ આ પેડ જે છે એ વેક્સિનેશન સ્ટાર્ટ કર્યું છે, આગળ જતાં પરિસ્થિતિ શું હશે? લોકો એ પણ કહી રહ્યા છે કે શું ધીમે ધીમે સરકાર વેક્સિનેશનમાંથી હાથ ઊંચા કરી દેશે? અત્યારે કદાચ ગણ્યા ગાંઠિયા લોકોને સરકાર તરફથી વેક્સિન મળી પણ રહી હોય તો કદાચ કાલ ઉઠીને તે બંધ પણ થઈ જાય. લોકોને મૂંઝવતા પ્રશ્નો ઘણા છે. લોકો જાય તો જાય ક્યાં? એક તરફ કોરોનાની મહામારી, પછી મોંઘવારી, અને હવે કોરોનાથી બચવા માટે આ મોંઘી વેક્સિન. શા માટે લોકોને પડતા પર પાટું મારવાનો પ્રયાસ સરકાર અને તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે? પહેલા સરકારે પોતાના હસ્તક રાખી હતી ત્યાં સુધી વેક્સિનેશનનું કામ કદાચ ધીમી ગતિએ પણ ચાલી રહ્યું હતું. પરંતુ આપણે જોયું કે છેલ્લા કેટલાય સમયથી આ વેક્સિનેશનની પ્રક્રિયા ધીમી હતી, એના કરતાં પણ ધીમી થઈ ગઈ. અને અત્યારે તો રજિસ્ટ્રેશનમાં લોકો આમ તેમ ફાફા જ મારી રહ્યા છે. 15-15, 20-20 દિવસ સુધી લોકોને સ્લોટ જ નથી મળતો. અમુક એવા પણ કિસ્સા સામે આવ્યા કે લોકો જાય છે, ત્યાં ટોકન આપવામાં આવે છે અને પછી એમનો વારો નથી આવતો. લોકોને ત્યાં જઈને ખબર જ નથી પડતી કે અમે રજિસ્ટ્રેશન કરાવ્યું શેના માટે છે, જો ટોકન જ લેવાના હોય. તો એક દર્શક મિત્ર પણ આપણી સાથે જોડાઈ ગયા છે તેમનો અભિપ્રાય આપવા માટે. આપણે જાણીએ કે તેમને શું કહેવું છે. હેલો જી, આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. હવે સૌથી પહેલા તો તમને અભિનંદન કે તમે જે પ્રશ્નો ઉઠાવો છો રોજે રોજ એ લગભગ લોકોની લાગણીને વાચા આપો છો, એટલે તમને અભિનંદન. બીજું કે વેક્સિન અત્યારની મહામારીમાં એક જ દવા છે કે જે મહામારીને અટકાવી શકે, એટલે દરેકને મળે જરૂરી છે. જે લોકો ગરીબ છે, સુપર સ્પ્રેડર કેમ છે, જેને પ્રજા એએમટીએસમાં જવું પડે, બસમાં જવું પડે, રિક્ષાના છકડામાં જવું પડે, એવા માણસો છે. આવા માણસોને પહેલું મળે એ માટે સરકારે કોઈ પણ વ્યવસ્થા કરવી પડે. બીજું કે આ બધું પીપીટી બધું ઠીક છે. હવે તો આપણને ખબર નથી કે એમણે કોણે શું કર્યું, કારણ કે જે લોકો પાસે પૈસા હોય એ કોઈ પણ રીતે નિર્ણય લેવડાવી શકે, આપ જાણો છો. એટલે પણ સૌથી પહેલું અમને નક્કી કરવાનું કે જેને નોકરી કરવા રિક્ષા છકડામાં જવું પડે છે, જેને વેચવા માટે છકડામાં જવું પડે છે, જેને ઘર કામ કરવા જાય છે, આ જાય છે, એ લોકોને વધારે માણસોના સંપર્કમાં આવે છે. તો એ લોકોને વહેલામાં વહેલી રસી મળે અને એ લોકો જો સલામત થઈ જશે તો આપોઆપ સલામતી ધીમે ધીમે પ્રસરી જશે. સરકારે આ બાબતે બહુ ઝડપથી કામ કરવું જોઈએ. ફરી આપના અભિનંદન. થેન્ક યુ. આભાર. જી, તો આ નડિયાદથી જોસેફભાઈ આપણી સાથે જોડાયા હતા કે જેમનું સ્પષ્ટ કહેવું છે કે જે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે છે એ લોકોને ખરેખર તો વેક્સિનની જરૂરિયાત છે. અત્યારે એમણે કીધું કે આ શું ચાલી રહ્યું છે ખબર નથી, આ તો ઠીક છે પૈસાવાળા લોકો જે છે એ તો લઈ પણ લેશે, પરંતુ અહીંયા વાત ચાલી રહી છે કે સામાન્ય લોકોની, કે જે લોકો નોકરી કરવા માટે પણ ટુ વ્હીલર પર નથી જતા. કેમ? પેટ્રોલ ડીઝલના ભાવથી તો આપણે બધા જાણીએ છીએ શું ભાવ ચાલી રહ્યો છે. અમુક એવા લોકો આપણને નવાઈ લાગે કે આજના યુગમાં બી ટુ વ્હીલર નહીં, ચલો 4 વ્હીલર છોડો, ટુ વ્હીલર નહીં, એવો બી વર્ગ છે.
આપણે વાત અહીંયા કરી રહ્યા છીએ સામાન્ય જનતાની, ગરીબ જનતાની. ઠીક છે, અમીર વર્ગને કોઈ જ તકલીફ નથી, 1000 રૂપિયા એ બહુ જ મામૂલી રકમ છે એમના માટે. પરંતુ આપણે એ વર્ગની વાત કરી રહીએ છીએ જેમનો હક છે. આપણે એક 5 રૂપિયાનું બિસ્કિટ પણ લઈએ તો એમાં જીએસટી આપતા હોઈએ છીએ, એટલે કે સરકારને ટેક્સ આપતા હોઈએ છીએ. શા માટે હવે એ જ ટેક્સ ભરતા લોકોને પણ અલગ રાખવામાં આવ્યા છે? આમાં એવું છે, વર્ગીકરણ થઈ ગયું હોય એવી પણ વાતો સામે આવી છે. અમીર વર્ગ માટે અલગ, કે સારું તમારે પાસે પૈસા છે, તમે અફોર્ડ કરી શકો છો, તમે પૈસા આપો અને વેક્સિન લઈ લો. અહીંયા સરકારી કેન્દ્રમાં જથ્થો કાં તો ઉપલબ્ધ જ નથી અથવા લિમિટેડ સંખ્યામાં છે, અને એ પણ ટોકન સિસ્ટમના થ્રુ આપણે જાણી શકીએ છીએ કે કોને અપાતો હોય ના અપાતો હોય. અમુક એવી ફરિયાદો પણ ઉઠવા પામી છે કે ઓળખીતા લોકોને પહેલાં ચાન્સ આપવામાં આવે છે. આ પણ લોકોની જ ફરિયાદો છે. જનતાની વાત કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ લોકોની સમસ્યાઓ. ગરીબ લોકો જાય તો જાય ક્યાં? પહેલા શા માટે પ્રચાર કરવામાં આવ્યો કે વેક્સિન લઈ લેવી જોઈએ? વેક્સિનનો પ્રચાર બહુ થયો, પરંતુ હવે જ્યારે જનતા જાગૃત થઈ, જ્યારે હવે 18 થી 44 વર્ષના વયના લોકોને વેક્સિન આપવાની વાત આવી, તો શા માટે સરકાર અને તંત્રએ પાછા પાની કરી દીધા? મત માંગવા માટે તો એ લોકોને જ તમે મોટે ભાગે ટાર્ગેટ કરતા હોય છે ને, જ્યારે એ જ વર્ગના લોકોને હવે વેક્સિન આપવાનો વારો આવ્યો તો શા માટે આ બધું નાટક કરાયું? શું જરૂર હતી વેક્સિનની? અત્યારે 1000 રૂપિયાની આવી રીતના ખાનગી હોસ્પિટલ આપી શકે તેની જરૂરિયાત હતી? એની ખરેખર જરૂરિયાત અત્યારે નથી, કારણ કે કોરોનાની મહામારી ગઈ નથી, અથવા તો એવું બી નથી કે મોટા ભાગની જનસંખ્યાને વેક્સિન મળી ચૂકી છે. એ પરિસ્થિતિ નથી. આ સમય મહામારીનો છે ને જો મહામારી કીધું છે તો બહાર લાવવાની જવાબદારી પણ સરકારની બને છે, કારણ કે જનતા એમને ટેક્સ ચૂકવે છે. આપણે બિસ્કિટ ખરીદીએ છીએ ત્યારે એવું નથી જોતા કે ગરીબ છે ચલો એમને ટેક્સ નહીં, ખાલી અમીર વર્ગ છે ચલો એમની જોડે ક્યાં પૈસાની કમી છે એ લોકો ટેક્સ ભરી દે, એવું નથી. દરેક જનતા કોઈને કોઈ રીતે ટેક્સ ચૂકવતી જ હોય છે. આપણે કોઈ પણ પ્રોડક્ટ ખરીદો, સર્વિસ લો, આપણે ટેક્સ ચૂકવતા જ હોઈએ છીએ. બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે એમનો અભિપ્રાય શું છે. જી, આપના ટીવીનો જે વોલ્યુમ છે તેને મ્યુટ કરી દેશો અને આપનો અભિપ્રાય જણાવશો. હેલો જી, આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. હું બેન એક જ વાત કરવા માંગુ છું જી, કે અત્યારે આ જે પ્રશ્ન છે કે અમીરો માટેની અલગ વ્યવસ્થા જી, અને ગરીબો વેક્સિન માટે ઠેબા ખાય, જી, આ પરિસ્થિતિમાં મારો એક જ અભિપ્રાય છે કે હું તમને એટલું પૂછું છું કે ખરેખર રાજ્ય નામની સંસ્થા જીવે છે કે મરી ગઈ છે? રાજ્ય નામની સંસ્થા મરી ગઈ છે, સરકારે મરી ગઈ છે. અને મને તો એ સમજાતું નથી કે પ્રજાને હવે પ્રજા તરીકે જાગૃત કરવાની કોઈ રસી આવે તો સારું. જી, લિમિટેડ કોઈ ચર્ચા, આજે તમે જે આટલી સરસ ચર્ચા કરી રહ્યા છો, હું તમને ખરેખર અભિનંદન આપું છું, પણ મને એ નહીં સમજાતું કે હું પોતે એક એજ્યુકેટેડ અને શિક્ષિત વ્યક્તિ છું, મને ખુદને એક ઘૂંટણ મહેસૂસ થાય છે કે ખરેખર આ નેતાઓ, આ પોલીસ તંત્ર, જો કે હું ચોક્કસ કહીશ કે પોલીસ તંત્ર, ડોક્ટર જી, એ જ હકીકતમાં કામ કરી રહ્યા છે. બાકી સરકાર અને રાજ્ય તો નિષ્ફળ જ કર્યું છે. જી, અને એમને ખબર પડી ગઈ છે કે આ પ્રજા પહેલા રાજાઓની આજ્ઞા પાડતી હતી, પછી મોગલોની આજ્ઞા પાડતી હતી, પછી અંગ્રેજોની આજ્ઞા પાડતી હતી, અને હવે આ નેતાઓની આજ્ઞા પાડવા ટેવાયેલી છે પ્રજા. એટલે ખરેખર હું તમને વેક્સિનની બાબતમાં પ્રશ્ન તમારો વેક્સિનનો છે, પણ હું વેક્સિનની ચર્ચાની જગ્યાએ મને તો આ મુદ્દો મારે તમારી આગળ મૂકવાનું મન થયું. હું આશા રાખું કે આપણો આ સંવાદ ચાલતો રહે. હું વારંવાર તમને મારી વાત
રજૂ કરીશ જી એ તમે મારો કોલ પર જે મારો અભિપ્રાય જાણવાનો જી ખરો એ બદલ હું આપનો આભારી છું. જી જય હિન્દ જય ભારત. જી જય હિન્દ. તો આ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા હતા. એમણે સ્પષ્ટપણે કીધું કે આ વખતે રાજ્ય ક્યાં છે આપણું. આ પ્રશ્ન એમણે એટલા માટે કર્યો કારણ કે રાજ્ય સરકારની જવાબદારી બનતી હોય છે રાજ્યના દરેક લોકોને વેક્સિન મળી રહે તેવી વ્યવસ્થા કરવાની. શા માટે સરકાર અને તંત્રએ હાથ પાછળ ખેંચી લીધા? 1000 રૂપિયા દંડનો જે કાયદો હતો એ તો બધાને લાગુ પડતો હતો ને. હા ઠીક છે, આપણે નેતાઓની વાત નથી કરી રહ્યા, આપણે વાત કરી રહ્યા છીએ દરેક વર્ગના લોકોની. તો શા માટે વેક્સિનમાં આ ભાગલા પાડી દેવામાં આવ્યા? આ વાત લોકોને ખૂંચી રહી છે. બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ એમનો અભિપ્રાય શું છે. જી આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. જલ્પાબેન. જી હાજી જલ્પાબેન, દક્ષેશભાઈ વાત કરું છું. તમારો કાર્યક્રમ ખરેખર ખૂબ જ સરસ છે, ગમ્યો. અને બધા જે સામાન્ય માણસ છે મારા જેવા, એ બધાને પણ બોલવાનો અને પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો અને અભિપ્રાય આપવાનો એક મોકો આપ આપો છો, એના માટે ખરેખર તમને ઘણો બધો ધન્યવાદ. વેક્સિનની વાત કરીએ તો અત્યારે સરકાર ખરેખર ફેલ જ ગઈ છે વેક્સિનનું મેનેજમેન્ટ કરવામાં. કારણ કે શરૂઆતમાં જે એમણે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, આપણે ભારતને તો દેશને તો દુનિયાની ફાર્મસી તરીકે ઓળખવામાં આવે છે કે એટલું બધું પ્રોડક્શન અહીંયા આગળ બધી દવાઓનું અને વેક્સિનનું થાય છે. પણ ત્યાંથી એ લોકોએ જે વખતે આ કોરોનાનું ઇનિશિયલ ઓર્ડર જે વખતે આપ્યો એ વખતે એમણે લગભગ 3,000 કરોડ રૂપિયા, અને સુપ્રીમ કોર્ટમાં પણ એ લોકોએ કબૂલ્યું છે ગવર્મેન્ટે કે એમણે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને આટલા બધા પૈસા આપેલા છે. જે મેઇન જે એનું એમાઉન્ટ હતું એ લગભગ 1,732 કરોડ રૂપિયાનો પહેલો ઓર્ડર હતો કે જેમાં 11 કરોડ ડોઝ આપવાના હતા. એ 157 રૂપિયાનો ડોઝ હતો. આજે એના એ જ માણસો સરકારને આટલું બધું પ્રોડક્શન વધવા છતાં 1,000 રૂપિયાના ભાવે વેક્સિન મળી રહી છે, અને 450 રૂપિયા એમણે દયા ભાવમાં કંઈક ઓછા કરીને પેલા 800 નો ભાવ ભર્યો સેકન્ડ જે વખત એમનું જે સેકન્ડ ઓર્ડરમાં. તો એ વસ્તુ આ લૂંટવાની જ વાત થઈ છે ને. અને અત્યારે હાલમાં આધાર પુનાવાલા અહીંયાથી જે 3,000 કરોડ રૂપિયા તમારા મારા જેવા માણસોના ટેક્સના પૈસા જે ભરેલા છે એ લઈ ગયો યુનાઇટેડ કિંગડમમાં, અને ત્યાં જઈને 2,580 કરોડ રૂપિયાનું રોકાણ કરે છે ત્યાં. આ ચોરી જ છે ને. અને અત્યારે કોવિશિલ્ડ એટલા માટે મળતી નથી, અને કોવેક્સિન ને અત્યારે કે જેના 3 ફેઝના ટ્રાયલ પણ પૂરા નથી થયા, એ બધા કોવેક્સિન ને અત્યારે ગવર્મેન્ટ પ્રમોટ કરે છે. WHO માં પણ એમણે સબમિટ નથી કર્યા ટ્રાયલ. તો આ બધું શું ચાલી રહ્યું છે? સરકાર કમ્પ્લીટલી ફેલ છે. જો ભારત દેશને વર્લ્ડની ફાર્મસીને આટલું બધું મેન્યુફેક્ચરિંગ ને આટલું બધું થતું હતું તો કમ્પ્લીટલી સરકાર આમાં ફેલ જ ગઈ છે. થેન્ક યુ જલપાબેન, મારે આટલું જ કહેવું હતું. જી બિલકુલ. તો દક્ષેશભાઈ અમદાવાદથી દર્શક મિત્ર આપણી સાથે જોડાયા હતા કે જેમણે સ્પષ્ટ કીધું કે આ બધું શું ચાલી રહ્યું છે. એમણે ત્યાં સુધી કહી દીધું કે સરકાર ફેલ ગઈ છે. આ શબ્દનો પ્રયોગ એમણે એટલા માટે કર્યો કારણ કે વેક્સિનેશન આપવામાં પણ સરકાર નિષ્ફળ ગઈ. ચલો કોરોના એને આપણે ગણી જઈએ કે આપણા હાથમાં નહોતું કે કોરોના આવી ગયું. હા, લડવું, કેટલા અંશે લડવું એ આપણા હાથમાં છે, પરંતુ માની લઈએ કે ચલો કોરોનાને બિલકુલ અત્યારે આવતો જ નહીં એવું કરી દઈએ, હાથમાં નહોતું જો એવું ધારી પણ દઈએ, પરંતુ સેફટી માટેના જે સાધનો હતા, સ્વાસ્થ્યની જે સુવિધા અપડેટ કરવાની જરૂર હતી એ ક્યાં? વેક્સિન જ્યારે શોધાઈ ગઈ તો વેક્સિનેશનમાં શા માટે સરકાર અને તંત્ર પાછા પાની કરી રહ્યું છે? બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ એમનો અભિપ્રાય શું છે. આપનો અવાજ મળી રહ્યો છે. હેલો જી, આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવો. ખરેખર દરેકને વેક્સિન તો મળવી જ જોઈએ જી, અને જલ્દીથી પણ મળવી જોઈએ જી, અને મફતમાં આપવી જોઈએ. અથવા જો સરકાર એવું રાખ્યું હોત કે 1 રૂપિયા ટોકન ટેક્સ જેવું લીધું હોત
જી કરોડો રૂપિયા સરકારને કદાચ મદદરૂપ થઈ પડત. જી આપણે વાતો કરીએ વેક્સિન ઉત્સવ ઉજવવાની વાત તો બાજુ રહી, પણ હવે આજે શોર્ટેજ પડી રહી છે. આપણે બીજા દેશોને આપવાની વાત કરતા હતા. જી. હવે આ તો દીવાની છે, અંધારું છે. સરકારે આના માટે કઈ ત્વરિત પગલા લેવા જોઈએ, યુદ્ધના ધોરણે પગલા લેવા જોઈએ. અસ્તુ. જી બિલકુલ. તો આ વડોદરાથી એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા હતા કે જેમનું સ્પષ્ટ કહેવું હતું કે યુદ્ધના ધોરણે પગલાં લેવા જોઈએ, મફતમાં જ એટલે કે નિઃશુલ્ક લોકોને વેક્સિન મળવી જોઈએ. લોકોનો અધિકાર પણ છે, કોરોના મહામારીને પરાસ્ત કરવા માટે લોકોનો પણ એટલો જ ફાળો છે. સરકાર નિયમો બનાવે છે, જનતા તેને ફોલો કરે છે. કીધું 2 ગજ की दूरी का पालन करो, જનતાએ કર્યું. જનતાને કીધું કે જરૂર વગર ઘરની બહાર ન નીકળો. જનતા અમુક લોકોને છોડતા એ વસ્તુ પ્રત્યે પણ એટલી જ જાગૃત છે. સરકારે કીધું માસ્ક પહેરો અને માસ્ક નહીં તો દંડ ભરો. તો જનતાએ માસ્ક પણ પહેર્યા છે અને ક્યાંક ચૂક રહી ગઈ છે તો દંડ પણ ભર્યો છે. એ દંડની રકમ પણ આપણે જાણીએ જ છીએ, 1 અબજથી ઉપર છે. હવે વેક્સિન જેને એક હથિયાર રૂપ ગણાવવામાં આવ્યું હતું કે કોરોનાને પરાસ્ત કરવાનું હથિયાર મળી ગયું છે. આત્મનિર્ભર ભારત, સ્વદેશી હથિયાર આપણું વેક્સિન. અને અમુક રાજ્યોમાં તો અમારી સરકાર આવે તો ફ્રીમાં વેક્સિન આપીશું એવી પણ જાહેરાતો કરવામાં આવી. અરે ગુજરાતનું શું? બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ એમનો અભિપ્રાય શું છે. હેલો. જી આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. હવે જય ભારત. જી જી શું કહેવું છે આપનું? તમે સવાલો કરવા બીજા અમે એટલું છે કે 150 રૂપિયાની રસી હતી એને 800,000 થઈ ગયા. એટલે પહેલે તો કેન્દ્ર સરકારે વેક્સિન પાસ કરવાના બહુ રૂપિયા લીધેલા છે. સુધી છે એટલા માટે અત્યારે કોઈ રસી મળતી નથી. મોદી સરકાર હોય કે ઉત્તરાયણ સરકાર હોય, મતલબમાં ભ્રષ્ટાચાર સિવાય કશું જ નથી. અત્યારે બધાના પેટ ભરવા દેવાથી ભરાય છે. જી ગોઠવે છે પણ આજે 25 દિવસથી તો એનું બુકિંગ નથી થતું. એટલે હું છે કે હું કોઈ સારું છે જ નહીં. મતલબ લીધા છે છોડ કરે આ છે. જી તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા હતા જે કહી રહ્યા હતા કે ભ્રષ્ટાચાર સિવાય કંઈ પણ નથી. વેક્સિન પ્રત્યે પહેલા લોકોને જાગૃત કરવામાં આવ્યા અને હવે જ્યારે લોકોને વેક્સિન લેવી છે તો વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ નથી. એટલે કે મફતમાં આપવા માટે, નિઃશુલ્ક માટે ઉપલબ્ધ નથી. હા, પ્રાઇવેટ હોસ્પિટલને 1000 રૂપિયા આપીને તમારે વેક્સિન લેવી હોય તો બધો જથ્થો છે, પરંતુ સરકારી કેન્દ્રમાં જથ્થો નથી. તો મસ્ત મોટી જાહેરાત કેમ કરવામાં આવી? વેક્સિનેશન ડ્રાઈવ, મેગા ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન, નિત નવા નામ આપવામાં આવ્યા, પણ મળી કેટલા લોકોને વેક્સિન? એમાં પણ લોકોને કન્ફ્યુઝ કરીને રાખી દીધા. કદી કીધું 28 દિવસ, કદી કીધું 45 દિવસ, 84 દિવસ. એટલે લોકોને તમે સમજી શું રાખ્યું છે? સરકાર નિષ્ફળ સાબિત થઈ છે વેક્સિનેશનમાં. સરકાર નિષ્ફળ સાબિત થઈ છે કારણ કે લોકોને વેક્સિન મળી નથી રહી. લોકોને 1000 રૂપિયામાં જ વેક્સિન ખરીદવી હોય તો શા માટે તમે વેક્સિનેશનનો અને ટીકા ઉત્સવનો ગર્વ લઈ રહ્યા છો? બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી આપના ટીવીનો વોલ્યુમ મ્યુટ કરી દેશો અને આપનો અભિપ્રાય જણાવશો.
હાલો જી જી હાલો જી આપનો અવાજ મળી રહ્યો છે. આપના ટીવી નો વોલ્યુમ મ્યુટ કરી દેશો ને આપનો હું અભિપ્રાય એમ કહેવા જણાવશો. માંગુ છું કે આમાં ગરીબોને વેક્સિન લેવું છે. જી હાલો જી આપનો અવાજ હાલો. મળી રહ્યો છે. હાલો આવી રહ્યો છે મારો અવાજ? જી બિલકુલ. હાલો લાગે છે કોઈ તકનીકી કારણોસર તે બોલી નથી શકતા, એમને કદાચ મારો અવાજ નથી મળી રહ્યો. હું દરેક દર્શક મિત્રોને અહીંયા બોલવા માંગીશ કે જનતાની વાત કાર્યક્રમ આ લોકો માટે જ છે. આપ ચોક્કસથી સંપર્ક કરી શકો છો, પરંતુ એ વાતનું ધ્યાન રહે કે આપ જ્યારે પણ ફોન કરો છો, આપનો ફોન જોડાઈ જાય અહીંયા તો આપનો જે ટીવીનો વોલ્યુમ છે તેને મ્યુટ કરી દેશો. કારણ કે જો આપ ટીવી ઓન કરશો અને પોતાની અવાજ સંભળાય તેની રાહ જોશો તો આપ એ નહીં સમજી શકો કે હું અહીંયા પ્રશ્ન શું પૂછી રહી છું. આપ એ પણ યાદ રાખો કે જ્યારે આપ ફોન કરતા હોય છો, આપનો ફોન ચાલુ હોય છે તો સાથે કેટલા લોકોનો ઇંગેજ આવતો હશે. બીજા એક દર્શક મિત્ર પણ આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ એમનો અભિપ્રાય શું છે. જી આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. હાલો જી હા હાલો જી મહેન્દ્રભાઈ, આપનો અવાજ મળી રહ્યો છે. હું મહેન્દ્રભાઈ પરમાર. જી શું લાગે છે આપને વેક્સિન 1000 રૂપિયામાં હવે વેચાઈ રહી છે? હાલો વેક્સિન તો બરાબર છે. હાલો જી આપનો અભિપ્રાય જણાવશો. વેક્સિન તો એ બરાબર છે. ગરીબ અને અમીર બરાબર. અમીર લોકો તો દાન કરે જ છે સરકારને, અને ગરીબને એ બી. જી પણ છે ને સરકારની વ્યવસ્થા બી બરાબર છે, પણ અંદરના જે વચ્ચેથી ખરા ને જી જે વહીવટ કરી એ બરાબર પોતાનું કામ કરતા નથી. જી એ પોતાનું કામ કરતા નથી અને એમનું જે ધ્યાન રાખતા નહીં. જે કલેક્ટર કે જે વહીવટ કરતા છે એ ધ્યાન રાખતા નથી, સ્કૂલ જાય છે. એમનું નોકરી પૂરી થઈ જાય એટલે વાત પૂરી થઈ જાય છે. એ ધ્યાન રાખતા હોય ને તો આ બધી સમસ્યાઓ ના થાય. જી આપનું કહેવું છે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, સમજી શકાય છે. અજોપતિ બી પૈસા આપે જ છે. સમજી શકાય છે આપની વાત. તો વડોદરાથી મહેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા હતા, જેમનું સ્પષ્ટ કહેવું છે કે વચેટિયાઓ ખાઈ રહ્યા છે. વેક્સિનની વાત છે તો રજીસ્ટ્રેશન કેમ નથી થઈ રહ્યું? શા માટે લોકો બૂમો પાડી રહ્યા છે કે 15 દિવસથી 20 દિવસથી ટ્રાય કરી રહ્યા છે પણ રજીસ્ટ્રેશન થતું નથી? પછી ટોકન સિસ્ટમ આવે છે, ત્યાં પણ લોકોએ ઘણા આક્ષેપો કર્યા છે. લોકોએ પોતાની વાત પણ બુલંદ અવાજે રજૂ કરી છે કે અહીંયા જે એમના મળતિયાઓ છે એ લોકોના ઓળખીતાઓને જ વેક્સિન આપવામાં આવી રહી છે, એમને પ્રાયોરિટી આપવામાં આવી રહી છે. અહીંયા વાત એ જ હતી કે ભ્રષ્ટાચાર પણ કઈ રીતે થઈ રહ્યો છે, કઈ રીતે આમ જનતા મૂર્ખ બની રહી છે. આપના કનેક્શન હોય તો આપને વેક્સિન મળશે, આપની જોડે રૂપિયા છે તો વેક્સિન મળશે, પણ હા ગરીબ અને સામાન્ય જનતા માટે એવી કોઈ ઉતાવળ એ લોકોને લાગતી જ નથી વેક્સિન આપવાની. બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. મેડમ વેક્સિન વિશે વાત કરીએ તો આ ગરીબ માણસો હજુ ગ્રામ્ય વિસ્તારમાં તમે જુઓ અને ખરેખર એની તપાસ કરો ને તો મેડમ હજુ કોઈને રજીસ્ટ્રેશન કરતા પણ અડધાથી વધારે માણસોને નથી આવડતું એ કઈ રીતે વેક્સિન લઈ શકશે. અને તમે જુઓ તો 1000 રૂપિયામાં અત્યારે મેડમ પૈસાદાર હોય એને વેક્સિન મળી જાય અને જેની પાસે પૈસો નથી એને વેક્સિન લેવાની ઈચ્છા છે. આ કોરોનાથી બચવું છે તો એ ક્યાં જશે? આ ખરેખર સરકારના આ જે મહામારી છે આપણા દેશ આખા દેશમાં મહામારી છે, તો આપણે ખરેખર એવું સમજવું જોઈએ કે કેન્દ્ર સરકારે આના ઉપર ખરેખર ધ્યાન દોરવું જોઈએ અને નહીં કે રાજ્યોને આપી દેવું જોઈએ. અત્યારે શું છે કે રાજ્યોને આપી દીધું છે એટલે જે કઈ ટોપલો દોષનો ઢોરાય એ રાજ્યો પર ઢોરાય. એટલે ખરેખર નહીં તો આટલી મહામારી છે આખા દેશ ઉપર, તો આપણા સંવિધાનમાં પણ લખેલું છે મેડમ કે દેશની ઉપર જયારે આફત આવે જેવું કે યુદ્ધ થવું, કોઈ મોટો રોગ આવવો, કોઈ મહામારી આવી, તો એના માટે આખું કેન્દ્ર સરકાર જવાબદાર હોય છે અને કેન્દ્રએ પ્રજાને સાચવવાની જવાબદારી લેવી પડતી હોય છે. અત્યારે તમે જુઓ તો 1000 રૂપિયા
રૂપિયા આપણે ખર્ચવાની, કોઈનામાં ઘણા માણસો એવા છે કે જેના ઘરે 5 માણસ છે, જી. 5,000 રૂપિયા ભરે ત્યારે એ વેક્સિન લઈ શકે, અને 10,000 રૂપિયા એક જ વ્યક્તિ કમાનાર છે અને 10,000 રૂપિયા પગાર છે, તો 5,000 માં ઘર કઈ રીતે ચલાવશે મેડમ? આ સમજવા જેવું છે. આ સામાન્ય અને ગરીબ લોકોનું દુઃખ છે, સમજી શકાય છે. તો આ હનુભાઈ આપણી સાથે જોડાયા હતા, જેમણે સ્પષ્ટ કીધું કે સામાન્ય વર્ગનું શું, જેમાં ઘરમાં 5 સભ્યો છે, કમાનાર માણસ એક જ છે, 10,000 રૂપિયા પગાર છે, 5,000માં જો વેક્સિન લઈ આવે છે 5 સભ્યો, તો 5,000માં આખા મહિના ઘર કઈ રીતે ચલાવશે? એક બાજુ મોંઘવારી છે, તેલના ડબ્બાનો ભાવ શું છે આપણે જાણીએ છીએ, પેટ્રોલ ડીઝલની કિંમતો શું છે આપણે જાણીએ છીએ, આપણે સમજીએ છીએ. સહાય તો લોકોને એવી કોઈ મળી નથી. હા, નિયમો પાળવાના છે, એમાં બી નિયમો જે છે એ પાળવાના છે. રાત્રિ કર્ફ્યુ છે એ પાળવાનું છે. કેમ? કોરોના છે. બીજા કડક નિયમો છે એ પણ પાળવાના છે, કારણ કે કોરોના છે. પરંતુ હા, વેક્સિન આપવાની વાત આવે તો યાદ નથી આવતું કે કોરોના છે અને જનતાને બચાવવી પડશે. બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી, આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. હા, હું સુનિતા ઠક્કર બોલું છું. જી. જલ્પાબેન, જય શ્રી કૃષ્ણ. જી, જય શ્રી કૃષ્ણ. હા જી, આપનો અભિપ્રાય જણાવશો બેન. હા, હું કહેવા માંગુ છું, આ મોદી સર કહેતા હતા કે આ વેક્સિન ફ્રીમાં મળવાનું છે, હવે પૈસાનો આખો ધંધો થઈ ગયો ચાલુ આવતો. જી. આમાં ગરીબ લોકોનું કેવી રીતે લેવાનું? જી, સમજી શકાય છે. ગરીબ વર્ગ ક્યાંથી 1,000 રૂપિયા લાવશે? વાત પહેલા હતી કે વિના મૂલ્યે લોકોને વેક્સિન આપવામાં આવશે. સમજી શકાય છે. તો આ અમદાવાદથી સુનિતાબેન આપણી સાથે જોડાયા હતા, કે જેમણે સ્પષ્ટ કીધું કે પહેલા વાતો કરવામાં આવી હતી કે લોકોને મફતમાં એટલે કે નિઃશુલ્ક વેક્સિન આપવામાં આવશે, પરંતુ હવે રૂપિયા લેવામાં આવે છે, ધંધો થઈ ગયો છે. હવે આ જ બાકી રહ્યું હતું જોવાનું. આપણે બીજી લહેરમાં બધો અનુભવ કરી લીધો હતો, આ જ બાકી હતો કે કોરોના સામે લડવાનું હથિયાર છે અત્યારે, એકમાત્ર હથિયાર આપણે ગણી શકાય વેક્સિન. એના માટે પણ હવે કિંમત ચૂકવવી પડશે. આજે 1,000 રૂપિયા છે, કદાચ કાલે મોનોપોલી થઈ જાય, 2,000 થઈ જાય, 5,000 થઈ જાય, એનાથી પણ વધુ થઈ જાય. સરકાર અને તંત્ર ઊંઘી રહી છે. બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણી કે તેમનો અભિપ્રાય શું છે. જી, આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. જલ્પાબેન, સૌથી પહેલા તો જય હિન્દ. જી. તમને સેલ્યુટ કરું છું, તમે આટલી સારી પત્રકારિતા કરો છો. બીજી વસ્તુ એ કે એ પ્રકારે વેક્સિનની કોરોનાની તો મહામારી છે જ, પણ વેક્સિનની પણ જે અછત ઊભી થઈ છે, બરાબર, જે ડ્રાઇવિંગ થ્રુ ને અપોલો જેવી હોસ્પિટલોમાં કે પ્રાઇવેટ હોસ્પિટલોમાં જે ફ્રીમાં મળી આવી છે, બરાબર, સોરી ફ્રીમાં નહીં પણ પૈસાથી મળી આવે છે. જયારે જે લોકો નાની ચાલીમાં રહે છે કે નાના મકાનોમાં રહે છે, જે લોકોને કોરોનાને લીધે એ લોકોની નોકરી, એ લોકોને જે મજૂરી કરતા લોકોનો બેરોજગાર બન્યા છે, એ લોકો માટે ક્યાંથી એ લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને વેક્સિન લેશે, બરોબર છે. બીજી વસ્તુ કે જો સરકારી બૂથ ઉપરથી જ વેક્સિન લે, એમાં પણ આ લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન નું કરી દીધું છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન, હું એક MBA નો સ્ટુડન્ટ છું, બરાબર, હું 1 મહિનાથી ટ્રાય કરું છું, મને હજુ સુધી થયો નથી મતલબ બુક કરવામાં, બરોબર છે. તો આ ક્યારે આ વસ્તુ મતલબ અત્યારે તમે જોશો વટવામાં અને દરેક અલગ અલગ જગ્યાએ આ પાર્લામેન્ટમાં નવા પ્રોજેક્ટ ઉભા થાય છે, તો એ જ પૈસા આપણે આમાં શા માટે નથી નાખી શકતા? બરોબર, એ પૈસાની જરૂરત અત્યારે ત્યાં છે કે વેક્સિનમાં લગાવવાની છે, અને અગર તમારી પાસે પ્રોડક્શન નથી એટલું, તો તમે એ પૈસાથી બહારના દેશોમાંથી કેમ તમે પરચેસ નથી કરતા? મેન એ જ વસ્તુ છે કે એ પૈસા કાં તો જે કંઈ આપણો જે કંઈ સ્ટ્રેન્થ છે, બરોબર છે, એ ખાલી રાખી મૂકવા માટે જ છે, એ બતાવવા માટે. આજે એક વસ્તુ છે કે ભાઈ રાશન પેકેજ આપે છે અને બધી વસ્તુ. આજે રાશન કાર્ડમાં પણ અગર બૂથ ઉપર જઈએ છીએ તો એ લોકો કહે છે કે સિક્કા મરાઈ આવો, પણ સિક્કા મરાવવા જાય તો 1 વર્ષથી સિક્કા મરાવવાની પ્રોસેસ બંધ કરી રાખી. તો ખાલી આ બોલવા માટે જ છે કે ભાઈ અમે આ વસ્તુ ફ્રીમાં આપી દીધું, આ વસ્તુ ફ્રીમાં આપી દીધું, જયારે એકચ્યુઅલ સીન એ છે કે કઈ જ વસ્તુ ફ્રીમાં નથી. ખાલી આ વસ્તુ બોલવા માટે, અને જયારે જઈએ છીએ ત્યારે ખાલી હેરાન કરવા માટે હોય છે.
જી, સમજી Thank you. શકાય છે. તો અમદાવાદથી જિગ્નેશભાઈ આપણી સાથે જોડાયા હતા દર્શક મિત્ર, જેમણે સ્પષ્ટ કીધું કે શા માટે ફક્ત મોટી મોટી વાતો કરવામાં આવે છે કે લોકોને અમે મફત રાશન આપીએ છીએ, અમે આ લાભ આપીએ છીએ, પરંતુ જનતાને લાભ મળી રહ્યો નથી. વાત એ પણ થઈ રહી છે કે વેક્સિનેશનનો આટલો પ્રચાર કર્યો, જો વેક્સિનનો યોગ્ય જથ્થો નથી તો શા માટે એનું મેનેજમેન્ટ પહેલાંથી ન કરવામાં આવ્યું? અને જ્યારે જાહેર કરવામાં આવ્યું કે 18 થી 44 વર્ષની વયના લોકોને પણ હવે વેક્સિન આપવામાં આવશે, તો શા માટે પહેલાંથી વિચાર્યું નહીં કે આ જાહેરાત કરી રહ્યા છે, આપણી જોડે જથ્થો કેટલો છે, ક્યાંથી આપણે એરેન્જ કરવું પડશે? આ બધું મેનેજમેન્ટ કરવામાં કેમ ના આવ્યું? આ જ પ્રશ્ન છે. અહીંયા ઘણા દર્શક મિત્રો આપણી સાથે જોડાયા, આપણી સાથે અમદાવાદથી જોડાયા, નડિયાદ ભાવનગરથી જોડાયા, વડોદરાથી જોડાયા. લોકોનો પ્રશ્ન એક જ છે કે શા માટે લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે. અહીંયા આપણે અમીર વર્ગના પરિવારોની વાત નથી કરી રહ્યા, અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ સામાન્ય અને ગરીબ પરિવારના લોકોની. ઓનલાઈન રજિસ્ટ્રેશન છે ત્યાં, ઓનલાઈન રજિસ્ટ્રેશન છે ત્યાં. ઘણા કારણો આપવામાં આવ્યા કે ઓનલાઈન રજિસ્ટ્રેશન કેમ જરૂરી છે, એનાથી શું બેનિફિટ થશે. હવે અત્યારે આપણે જોઈએ, જે ડ્રાઈવની વાત કરીએ તો ત્યાં ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન છે. 1000 રૂપિયા લેવામાં આવી રહ્યા છે અને બોલવામાં આવે છે, નિવેદનો પણ સરકાર તરફી અધિકારીઓના એવા આવે છે કે અમીર વર્ગ છે જે અફોર્ડ કરી શકે છે, જેને લેવી છે, આવી રીતના જાય પેડ વેક્સિનેશનમાં. એટલે કે બે જવાબદાર નિવેદનો પણ આપણે સાંભળ્યા. જનતાની વાત કાર્યક્રમ આપણે આજે એટલા માટે જ અહીંયા રાખવામાં આવ્યો ફરી વખત આ મુદ્દે કે લોકોનું શું કહેવું છે. લોકોની નારાજગી તો મીડિયા સમક્ષ આવી જ છે. એવા લોકો પણ જોયા કે જે લોકોને વેક્સિન કેટલી જરૂરી છે, આ છે તે છે, એમણે પ્રચાર જોયા હતા. ઇન્કમ નથી, ટ્રાય કરી રહ્યા હતા વેક્સિન માટે, પરંતુ રજિસ્ટ્રેશનમાં નંબર લાગતો નહોતો અને ના છૂટકે હવે મજબૂર બન્યા છે વેક્સિન લેવા માટે આવી રીતના 1000 રૂપિયા ચૂકવીને. સરકાર વેક્સિનેશન મામલે નિષ્ફળ ગઈ છે એ તો ચોક્કસ વાત છે. જો આયોજન કર્યું હોત યોગ્ય રીતે તો કદાચ જનતાને ભોગવવું ન પડ્યું હોત. બીજી લહેરમાં તો જનતાએ બહુ ભોગવ્યું, હવે વેક્સિનેશન માટે પણ જનતા ભોગવી જ રહી છે. તો જનતાની વાત કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહેજો કે ન્યૂઝ સાથે અને 8 વાગે જોવાનું ચૂકતા નહીં દંગલ દેશ કા. નમસ્કાર.